તો નવા જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે। વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। ગુજરાતમાં હવે 34 જિલ્લા થશે અને હવે આ મામલે અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહી છે। કેબિનેટની બેઠકમાં વિભાજન અંગે મંજૂરી આપવામાં આવી ત્યારે ગેનીબેને કહ્યું કે અમે આ નિર્ણયને આવકારી રહ્યા છીએ। ઘણા સમયથી આ માંગ થતી હતી। સરકારના આ નિર્ણયને સાંસદે હવે આવકાર્યો છે। લોકોની મુશ્કેલી ઓછી થશે, કિલોમીટરનું અંતર પણ ઘટશે। અમારી એક જ માગણી, વિભાજન કર્યું હોય, નવો જિલ્લો બન્યો હોય એનો આનંદ બધાને જ હોય અને અમને પણ છે। લોકો એને જે કંઈ જિલ્લા કક્ષાએ જવાનું હોય તો ઓછા કિલોમીટર ભૌગોલિક દ્રષ્ટિએ વિચારીએ તો 20-25 કે 40 કિલોમીટરમાં જે તાલુકાઓ આવતા હોય એને સ્વાભાવિક ફાયદો પણ થશે। પણ સાથે સાથે કોઈ પણ વિભાજન કરવું હોય ત્યારે પંચાયતનું વિભાજન કરવું હોય તો પણ ગ્રામ પંચાયતનો ઠરાવ લેવામાં આવે છે। તાલુકા પંચાયતનો નવો જિલ્લો તાલુકો બનાવવાનો હોય એ ટાઈમે પણ અનેક વખત સૂચનો લીધેલા છે। આ વખતે હું માનું છું ત્યાં મારી જાણ મુજબ કોઈ ગ્રામ પંચાયતના સરપંચો હોય, તાલુકાના આગેવાનો હોય, ધારાસભ્યો હોય કે ચૂંટાયેલા પદાધિકારીઓ હોય એમનો કોઈનો પણ અભિપ્રાય હું માનું ત્યાં સુધી લીધેલ નથી અને એક તરફી કદાચ આ જિલ્લાનું વિભાજન છે